અબડાસા તાલુકાની નલિયા ખાતેથી વન વિભાગની કચેરી દ્વારા કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ અબડાસા તાલુકાના નલિયા ખાતે વન વિભાગની કચેરી દ્વારા કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવેલ। આ રેલીને પ્રાંત અધિકારી શ્રી ઝાલા સાહેબ લીલી ઝંડી બતાવીને સ્ટાર્ટ આપેલ। આ રેલીમાં વન વિભાગના અધિકારી શ્રી અને કર્મચારીઓ તથા સ્વયંસેવકો જોડાયેલ। આ રેલી નલિયા રેન્જ કચેરીથી શરૂ કરી બજારમાં ફરી તકિયા ચોકમાં વિસર્જન કરવામાં આવેલ। આ કરુણા અભિયાનની રેલી દરમિયાન ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા અને પક્ષીઓનું રક્ષણ અંગેના સૂત્રો પોકારવામાં આવેલ। આ રેલીની સફળ બનાવવા માટે નલિયા ઉત્તર અને દક્ષિણ તથા વિસ્તાર રેન્જના સ્ટાફગણ જહેમત ઉઠાવેલ। આ રેલીમાં પ્રાંત અધિકારી શ્રી ઝાલા સાહેબ અને વેટરનિટી ઓફિસર શ્રી ડોક્ટર ડાંગર સાહેબ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સોઢા સાહેબ હાજર રહ્યા હતા। ઉત્તરાયણનો પ્રસંગ એ બાળકો માટે ખાસ મજા કરવાનો પ્રસંગ હોય છે। આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવીને એ પોતાની જિંદગીની યાદગાર ક્ષણો માણતા હોય છે, પરંતુ સાથે સાથે વિધિની વક્રતા એ છે કે એ જ પતંગની મજામાં પક્ષીઓને સજા થાય છે। પક્ષીઓની પાંખો, ગરદનો એ બધાને ઈજાઓ થાય છે અને ઘણીવાર મરણ પણ થતા હોય છે પક્ષીઓના। ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ લગાવવાથી પક્ષીઓ વધારે ઈજાગ્રસ્ત થતા હોય છે અને એમાંથી ઈજાઓ અને મરણની ઘટનાઓ આપણે અવારનવાર જોઈએ છીએ। જેને ધ્યાનમાં રાખીને કલેક્ટર શ્રી કચ્છે એક જાહેરનામું પણ બહાર પાડેલું છે, જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વાપરવાની મનાઈ કરવામાં આવેલી છે। એના ભાગરૂપે અબડાસામાં સઘન ચેકિંગ પણ અલગ અલગ ટીમોએ કરેલું છે અને મોટેભાગે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ આ જાતના વેચાણો થતા નથી। બીજી વાત કરીએ તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની ઉજવણીના ભાગરૂપે જે આપણે પાછળ વાન જોઈ રહ્યા છીએ તે ગામે ગામે રૂટ બનાવીને ફરશે અને આવા કોઈ પણ ઘાયલ પક્ષીઓ જોવા મળશે તો એની અત્યારે પશુ ચિકિત્સક પણ હાજર છે, એમની હાજરીમાં એની સેવા ચાકરી અને ઇજાગ્રસ્તોને સારવાર આપશે। આ અબડાસા તાલુકાની વાત કરું તો ખાસ તો આનંદની વાત એ છે કે અત્યારે ક્રેન કે જે સુરખાબ પક્ષીઓ છે, સ્થળાંતરિત પક્ષીઓ પણ આ તાલુકામાં અવારનવાર આવતા હોય છે અને બીજી ગર્વની વાત આ તાલુકા માટે એ છે કે ગુજરાતમાં બીજે ક્યાંય નથી એવું ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ પક્ષી પણ અહીંયા જોવા મળે છે। તો જ્યારે આવા પક્ષીઓથી સમૃદ્ધ આ વિસ્તાર હોય અને પક્ષીઓ ઘાયલ થાય આપણી મજાના કારણે તો એ આપણા માટે પણ શરમની ઘટના બને છે। એટલા માટે ખાસ કરીને ફોરેસ્ટ વિભાગ, પશુપાલન વિભાગ આ બધાનો સાથ સહકાર લઈને તો અભિયાનની શરૂઆત કરેલી છે કે કોઈ પણ પક્ષી જો ઇજાગ્રસ્ત માલુમ પડે તો એની તાત્કાલિક સારવાર આપવામાં આવશે અને એના માટે એક સ્ટેટનો હેલ્પલાઇન નંબર છે અને અબડાસા આરએફઓસીનો પણ નંબર આપવામાં આવેલો છે। આ નંબર ઉપર કોઈ પણ જાણ કરી શકે છે। રમેશ ભાનુશાળી સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી, નલિયા।